કેટલી બૂમો પાડો તા ચાલે મને એવું તો દવા કરાવવા કેમ નહીં આવતા? કાલના ફોન કરીએ છીએ તો એ કોઈ આવતું જ નહીં આગળ મારી જોડે. બે વાર ફોન લગાવ્યો. દવા કરાવવાનું શું કહે છે? ક્યારે દવા કરાવવાનું કહે છે? એ થઈ એમબી દેશમ એમ નહીં, દવા કરાવ ચાલે કે દવા કરાવવાનું શું માગે તમારે જોડે કે દવા કરાવવી? દવા કરાવી માટે મને કે આ લખ્યા થોડી નંબર ઘર કરી આલો, આમ કરી આલો. ભાઈ ઉતાવળ શું છે કે મૂકું સાહેબ ઉતાવળ ના કરશો બેન, હું તમને લખેલ ઘરવાળા 2-3 જણા કે ઘર નોમે કરી આલશો તો દવા કરાવવાની એમ ઘર નામે કરી આલો. તમારી હગી છોકરી એવું કે? અચ્છા કાકે આખી છોકરીઓ બે છોકરી એવું કે છે કે ઘર નોમે કરી આલો? હા, કોનો નંબર કરી આલો. મારા ભાઈ અત્યારે ભીખ માગીને વિદ્યાનગર ખાય છે, ભીખ માગે છે, ખાય છે, અને બિચારો રાતા એને ઘેર પડી રહ્યો. હવે એનું કઈ કાઢી મળ્યું સાહેબ? મારાથી મોટો છે, 72 વર્ષ. એ ઘરની અંદર હશે, એ ઘરમાં જ એ જ ઘરમાં. એ કહે છે એ ઘર ખાલી કરી દો અને એ ઘર એમને નોમે કરી આલો. અને પેલા ભાઈને રખડતો કરતો. હા, પેલા ભાઈને કરે તમને ના હાલત કહેવાય, અમાર નોમે ના ખ્યાલ કે એમ કે આવું કે બોલો. દવા કરાવીએ તો ઘર નોમે કરી આલો તો દવા થશે ને નહીં થાય? દવા ના થાય એમ આવું કરો. ગઈકાલના મેં 10 ફોન કર્યા એમને તમારા છોકરીઓને કે તમારા પપ્પા બીમાર છે, દવાખાને દાખલ કરવા છે, પણ ત્યાં તમારા હગાવાલા જોઈએ, એના વગર દાખલ ના થાય. એક વખત આવો, દવાખાનું અમે કરાવીશું, પણ તમે આવો. આવા તૈયાર નહીં? ના, આવા તૈયાર જ નહીં એ લોકો. બોલો, 2 વાર ફોન કર્યો મેં. કાલ સવારથી 10 ફોન કર્યા છે, અત્યારે ફોન બંધ કરી દીધા. બંધ કરી દીધા. અત્યારે આ બંધ કર્યો, મારો ફોન બંધ કરી દીધો. તમારો બી બંધ કરી તમારો વાપર્યો, બાપુનો વાપર્યો ને. આટલી શરમ ના આવી એને. બાપુનો ફોન વાપર્યો ને. ના ટેન્શન ના લેશો, પણ વાંધો નહીં, બરાબર? ભગવાન છે ને એ ના પગે ના લાગશો કાકા. ભગવાન બધાનું સારું કરશે, બરાબર? જે ખોટું કરશે એનું ખોટું કરવાનું જ છે. ખોટું કરશે બસ, બરાબર? ચિંતા ના કરો. હડો. અને તે શું કે છે મને એ ખરા એક શરત કે અમારે તો અમારે ઘેર નહીં આવવાનું, તઈ જતું રહેવાનું. અચ્છા, અમારે ઘેર તમને ફોન આવ્યો? એવું? હા, એવું. કયો ફોન આવ્યો? ફોન આવ્યો ને મેં ફોનમાં એવું કહ્યું કે બાપુ બોલાવો તો આવજો, એવું કહ્યું. તો કે આવીશું ખરા, પણ દવાખાને તમને દાખલ કરીશું, બધું કરીશું, પણ તમારા તો જતું રહેવાનું કે અમારા જોડે નહીં આવવાનું. ના, અમારે ક્યાંય નહીં આવવાનું કે. આવું તો વાત કરે છે સાહેબ મારી જોડે. બાપા બોલો, મારે શું કરવું? આપણે કોઈ ચિંતા નહીં, ભગવાન મતલબ ચકેડું ફેરવે જ છે. હા, બરાબર. આજે તમારી દશા લાયા છે, કાલે એમની દશા આવશે. આ નિયમ છે કુદરતનો. મેં કહ્યું તમે જવાન નહીં રહેવાના. ગડપણ તમને બી આવવાનું છે, બરાબર ને? ગડપણ તમને બી આવવાનું છે કે તમને કઈ પણ આવશે. બધા ખસી ગયા પછી. સાચી વાત છે, બધા ખસી ગયા. એવું બોલે ને એટલે બધા ખસી જ ગયા, બરાબર? નાહી ગયા. એના પર ટેન્શન ના લો, ચલો આરામથી રહો, બરાબર? કોઈ ચિંતા ના કરો. હા ના, બસ મારા ભગવાન છે ઘર, બસ આ જ ઘર છે. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. ધન્ય છે મહિપતસિંહ બાપુને. કોઈ પણ સ્વાર્થ વિના આટલી મોટી આશ્રમ ચલાવી એ કોઈ નાનું કામ નથી. અને તમે વિડીયોમાં જોયું આ એક પિતા, એમના પર શું વીતી હશે જેમના બાળકો આવી રીતના એમની સાથે વર્તન કરે છે. શું એમને એમના પિતા વિશે જરા પણ લાગણી ના હોય? આપણે તો આ વિડીયો જોઈને જ ઇમોશનલ થઈ ગયા, તો એમના પિતા પર શું વીત્યું હશે? આપણે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરી શકીએ કે આવી સંતાનો કોઈને પણ ભગવાન ના આપે, કારણ કે આ હૈયું રુદન કરી ઉઠે છે. અને મહિપતસિંહ બાપુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એમને બહુ મોટી આશ્રમ ચાલુ કરી છે અને બહુ બધા બાળકો, વૃદ્ધો અને કોઈ પણ જેમને આ જવું હોય એમને ફ્રીમાં કોઈ પણ ફ્રી લીધા વગર બાપુની આશ્રમમાં પ્રવેશ મેળવી શકે છે.